હેલો એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં લેક્ચર નંબર 6માં આપણે આજે ગિફન વસ્તુ અને નીચી ગુણવત્તાની વસ્તુ એના વિશે ભણશું, એટલે કે ગિફન ગુડ અને ઇન્ફિરિયર ગુડ વિશે સમજશું। તો સૌથી પહેલાં આપણે ઇન્ફિરિયર ગુડ એટલે શું એ સમજીએ અને એની ઇન્કમ ઇફેક્ટ શું છે, સબસ્ટિટ્યુશન ઇફેક્ટ શું છે। એ પ્રશ્ન જે છે એ જીસેટની એક્ઝામમાં પૂછાય છે અને ગિફન અને ઇન્ફિરિયર ગુડ વચ્ચેનો તફાવત પણ પૂછાય છે, તો એ પણ આપણે જોશું। તો સૌથી પહેલાં આપણે ઇન્ફિરિયર ગુડની વાત કરીએ તો એ જે છે એ નીચી ગુણવત્તાની વસ્તુ છે। એનો અર્થ શું થાય કે જે વસ્તુ એક ગ્રાહકની આવક વધે ત્યારે એની માંગ ઘટશે તો એને આપણે નીચી ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ કહેવામાં આવશે। એટલે આપણી ઇન્કમ વધશે તો આપણે એનું કન્ઝમ્પશન જે છે એ ઘટાડી દઈશું, એટલે નીચી ગુણવત્તાવાળી વસ્તુનું કન્ઝમ્પશન ઘટાડી દઈશું, એની જગ્યાએ આપણે બીજી વસ્તુ ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ જે છે એને ખરીદશું। એટલે અહીંયા ઇન્કમ ઇફેક્ટ જે છે એ નેગેટિવ હોય છે કે ઇન્કમ વધશે અને કન્ઝમ્પશન ઘટશે, તો બંને એરો જે છે એ ઓપોઝિટ ડિરેક્શનમાં છે, એટલે એ નેગેટિવ અસર કહેવાય, એટલે નકારાત્મક અસર। ઉદાહરણ તરીકે ઇન્ફિરિયર ગુડમાં શું આપણે કહી શકીએ કે નીચી ગુણવત્તાવાળી વસ્તુ કઈ છે, તો કે બાજરી, સસ્તા ચોખા, પછી લોકલ બ્રાન્ડના કપડાં, બરાબર। હવે આપણે ઇન્કમ વધશે તો આપણે બાજરી નહીં, આપણે ઘઉં લેવાનું સ્ટાર્ટ કરી દઈશું, બરાબર। એટલે બાજરીનું કન્ઝમ્પશન જે છે એ ઘટી જશે, ઇન્કમ વધશે અને એનું કન્ઝમ્પશન જે છે એ ઘટી જશે। સસ્તા ચોખા નહીં, આપણે બાસમતી ચોખા જે છે એ લેવા માંડશું અગર આપણી ઇન્કમ વધશે તો, બરાબર। એટલે જ્યારે આવક ઓછી હોય છે ત્યારે લોકો જે છે એ આ વસ્તુ એટલે હલકી વસ્તુ વધારે ખરીદે છે, પરંતુ આવક વધશે તો લોકો જે છે એ સારી ગુણવત્તાવાળી વસ્તુ તરફ વળશે, બરાબર। આ હલકી ગુણવત્તાવાળી વસ્તુ જે છે એટલે કે ઇન્ફિરિયર ગુડ એ વસ્તુ પરચેસ કરવાનું નહીં પસંદ કરે, એની જગ્યાએ સારી ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ એની તરફ જશે। હવે આના લક્ષણો શું છે કે આપણે એને ઇન્ફિરિયર ગુડ જે છે વસ્તુ એને ઇન્ફિરિયર ગુડ કહેશું તો આવક વધશે અને એની માંગ જે છે એ ઘટશે, કન્ઝમ્પશન ઘટશે, તો એ ઇન્ફિરિયર ગુડ કહેવાશે। અને આવક ઘટશે, ઇન્કમ ઘટશે ત્યારે આપણે એનું કન્ઝમ્પશન વધારે કરશું, આપણા પાસે ઇન્કમ ઓછી છે ત્યારે આપણે હલકી વસ્તુ પણ ખરીદી લેવાનું પસંદ કરશું, એટલે આવક ઘટશે તો એની માંગ વધશે અને આવક વધશે તો એની માંગ ઘટશે, એટલે આમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ હંમેશા નેગેટિવ હશે ઇન્ફિરિયર ગુડમાં, બરાબર। હવે આપણે જોઈએ ગિફન વસ્તુઓ, એ ગિફન વસ્તુઓ જે છે એ શું છે। ગિફન વસ્તુ જે છે એનો અર્થ શું થાય છે, તો જે વસ્તુ માટે ભાવ વધે છતાં પણ તેની માંગ વધે છે તેને ગિફન વસ્તુ કહેવામાં આવે છે। એટલે આપણે લો ઓફ ડિમાન્ડ જે છે એટલે માંગનો નિયમ જે છે એને અપવાદ સ્વરૂપ આ ગિફન વસ્તુ છે। માંગનો નિયમ શું કહે છે કે પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થશે। અહીંયા શું કહેવામાં આવે છે ગિફન વસ્તુમાં કે પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે તો એની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે, બરાબર। તો અહીંયા જે છે એ માંગના નિયમનો અપવાદ છે આ ગિફન વસ્તુઓ, કે જે વસ્તુનો ભાવ વધશે એની માંગ પણ વધશે। એની મહત્ત્વની શરતો જોઈએ તો વસ્તુ જે છે એ નીચી ગુણવત્તાની હોવી જોઈએ, એટલે ઇન્કમ ઇફેક્ટ જે છે એનો મજબૂત હોવો જોઈએ અને સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કરતાં ઇન્કમ ઇફેક્ટ વધારે હોવો જોઈએ, બરાબર। હવે આનું મતલબ શું છે આપણે જોઈએ તો વસ્તુ જે છે એ નીચી ગુણવત્તાની હોવી જોઈએ, એટલે નીચી ગુણવત્તાની વસ્તુ હશે એટલે એના ભાવ વધશે છતાં પણ આપણે એને ખરીદી લઈશું, એટલે આપણે આમાં નીચી ગુણવત્તાની વસ્તુ જે છે એટલે આપણે ઇન્ફિરિયર ગુડ જે છે એ કહી શકીએ। અને આવી રીતના આપણે એમ કહી શકીએ કે આ જે છે એ ગિફન ગુડ છે, બરાબર, અને આ જે છે એ ઇન્ફિરિયર ગુડ છે, એટલે બધાય ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર હોવા જોઈએ, પણ બધા જ ઇન્ફિરિયર ગુડ જે છે એ ગિફન ગુડ નહીં હોય, આટલો ભાગ જે છે એ ગિફન ગુડ નથી, પણ બધા જ ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર ગુડ હશે, એ વાત પણ ખાસ ધ્યાન રાખવાની। આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે બધા ઇન્ફિરિયર ગુડ ગિફન ગુડ છે કે નથી, કે ઇન્ફિરિયર ગુડ ગિફન ગુડ છે કે ગિફન ગુડ ઇન્ફિરિયર ગુડ છે, કે એ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં। તો અહીંયા જે છે એ ગિફન વસ્તુમાં શું કહેવા માંગે છે કે ગિફન વસ્તુ જે છે એવી વસ્તુ જે છે એ નીચી ગુણવત્તાવાળી વસ્તુ છે, બરાબર, અને એનો ઇન્કમ ઇફેક્ટ જે છે એ સ્ટ્રોંગ હશે। હવે શું થયું કે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોઈએ તો આયર્લેન્ડમાં બટાટા, તો આ બટાટાનો જો ભાવ વધે છે તો લોકો જે છે એ મોંઘી વસ્તુ ખરીદી શકતા નથી। હવે માની લો કે માર્કેટમાં જે છે એ બટાટા છે અને દાળ છે, બરાબર, તો બટાટા જે છે અને દાળ એ એને 100 રૂપિયાની ઇન્કમમાંથી જે છે એ ગ્રાહક ખરીદે છે, બરાબર। હવે શું થયું કે બટાટાનો ભાવ જે છે એ બટાટાનો ભાવ વધેલો એને લીધે હવે દાળ જે છે
એનો એ દાળ જે છે એનાથી પણ મોંઘી છે, બટાટાથી પણ મોંઘી છે દાળ. તો હવે આ બટાટાનો ભાવ વધેલો એના લીધે જે છે એ ગ્રાહક જે છે એ દાળ વધારે નહીં ખરીદી શકે, કારણ કે એના પાસે ઇન્કમ તો 100 રૂપિયા જ છે, એમાંથી એને બટાટાને દાળ બે ખરીદવાની છે. હવે દાળ જે છે એ બટાકા કરતાં પહેલાં જ મોંઘી છે, એટલે હવે શું કન્ઝ્યુમર કરશે કે બટાટા તરફ વધારે વળશે. એટલે એ બટાકા જે છે એની પ્રાઇસ વધેલી તોય એ વધારે બટાટાની જ ડિમાન્ડ જે કરશે, એને સબસ્ટિટ્યૂટ દાળ જે છે એની ડિમાન્ડ નહીં કરે અથવા ઓછી કરશે, ડિમાન્ડ જે છે એ નહીં કરે. એટલે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ સાવ ઓછો હશે, પણ ઇન્કમ ઇફેક્ટ જે છે એ વધારે હશે. ગિફ્ટ એન્ડ ગુડમાં એ ખાસ યાદ રાખવાનું કે ગિફ્ટ એન્ડ ગુડમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ મોટો હશે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કરતાં. એટલે ગિફ્ટ એન્ડ ગુડમાં ગ્રાહક જે છે એ શું કરશે કે કોઈ પણ વસ્તુ જે છે ને સબસ્ટિટ્યૂટ નહીં કરે. પ્રાઇસ ઇન્ક્રીઝ થયું તો પણ એ જ વસ્તુ ખરીદશે, કારણ કે એ વસ્તુ છે એ બીજી વસ્તુ કરતાં સસ્તી છે, બીજી વસ્તુ છે એના કરતાં પણ મોંઘી છે. એટલે એ મોંઘી વસ્તુ નહીં ખરીદે, પણ આ વસ્તુની પ્રાઇસ વધી તો પણ એ જ વસ્તુ ખરીદશે. એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો એની ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે. અહીંયા ઇન્કમ ઇફેક્ટ છે એ વધારે સ્ટ્રોંગ હશે અને ગ્રાહક જે છે એ સબસ્ટિટ્યુશન નહીં કરે, બરાબર. એટલે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ નબળો પડી જશે. એમ નહીં કહી શકે કે શૂન્ય થઈ જશે સબસ્ટિટ્યુશન એટલે કે અવેજી અસર, પણ અવેજી અસર જે છે એ થોડો જ રહેશે આમાં ગિફ્ટ એન્ડ ગુડમાં, બરાબર. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ગિફ્ટ એન્ડ ગુડમાં જે છે એ ઇન્કમ ઇફેક્ટ એ મજબૂત હશે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કરતાં. ગ્રાહક જે છે એ ઇન્કમ ઇફેક્ટથી જે છે પ્રાઇસ વધશે તો એ એક વસ્તુ ઉપર જ જે છે એ ડિમાન્ડ કરશે અને બીજી સબસ્ટિટ્યૂટ એટલે અવેજી કરશે નહીં. અહીંયા ગિફ્ટ એન્ડ ગુડમાં અવેજી અસર ઓછી હોય છે પણ ઇન્કમ ઇફેક્ટ વધારે હોય છે. હવે આપણે ઇન્ફિરિયર ગુડ અને ગિફ્ટ એન્ડ ગુડ વચ્ચેનો તફાવત જોઈએ તો ઇન્ફિરિયર ગુડની વાત કરીએ એટલે હલકી ગુણવત્તાવાળી વસ્તુની વાત કરીએ તો આવક વધશે તો આપણે એની માંગ જે છે એ ઘટાડી દઈશું. એટલે ઇન્ફિરિયર એટલે શું? હલકી ગુણવત્તાવાળી વસ્તુ. આપણી ઇન્કમ એટલે આવક વધશે તો આપણે જે છે એ ઇન્ફિરિયર ગુડની ડિમાન્ડ જે છે એ ઘટાડી દઈશું અને એની જગ્યાએ આપણે સુપિરિયર ગુડની ડિમાન્ડ જે છે એ વધારી દઈશું અથવા તો નોર્મલ ગુડની ડિમાન્ડ જે છે એ વધારી દઈશું. અને આમાં ગિફ્ટ એન્ડ ગુડની વાત કરીએ તો ગિફ્ટ એન્ડ ગુડ જે છે એ એક પ્રકારનું ઇન્ફિરિયર ગુડ જ છે, બરાબર. એટલે ગિફ્ટ એન્ડ ગુડમાં પણ એવી જ રીતના થશે કે આવક વધશે તો આપણે ગિફ્ટ એન્ડ ગુડની માંગ જે છે એ પણ ઘટાડી દઈશું. એક પ્રકારે ઇન્ફિરિયર ગુડ જ છે કે ઇન્ફિરિયર ગુડની કેમ માંગ ઘટી જાય છે, આવક વધે છે એમ, તો એવી રીતના ગિફ્ટ એન્ડ ગુડમાં પણ આવક વધશે એટલે એની માંગ જે છે એ ઘટી જશે. હવે આપણે ભાવની વાત કરીએ એટલે પ્રાઇસ અગર ઇન્ક્રીઝ થશે, બરાબર, તો ઇન્ફિરિયર ગુડમાં શું છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો એની ડિમાન્ડ જે છે એ ડિક્રીઝ થશે, બરાબર. એટલે ઇન્ફિરિયર ગુડમાં આપણે એવી રીતના કહી શકીએ કે એ જે છે એ લો ઓફ ડિમાન્ડને ફોલો કરે છે કે પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો એની ડિમાન્ડ જે છે એ ઘટી જશે. પણ જ્યારે આપણે ગિફ્ટ એન્ડ ગુડની વાત કરીએ છીએ તો અગર પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો એની ડિમાન્ડ જે છે એ પણ ઇન્ક્રીઝ થશે. એટલે અહીંયા જે છે એ લો ઓફ ડિમાન્ડ એટલે માંગના નિયમને ગિફ્ટ એન્ડ ગુડ ફોલો કરતો નથી અને આમાં જે છે એ ડિમાન્ડ કર્વ ડાઉનવર્ડ સ્લોપિંગ હશે. આપણે નોર્મલ જે ડિમાન્ડ કર્વ દોરી છે ને એ ઇન્ફિરિયર ગુડમાં, પણ જ્યારે ગિફ્ટ એન્ડ ગુડની વાત કરીએ ત્યારે ડિમાન્ડ કર્વ જે છે એ અપવર્ડ સ્લોપિંગ હશે. એટલે પ્રાઇસ ઇન્ક્રીઝ થતાં ડિમાન્ડ પણ ઇન્ક્રીઝ થશે આવી રીતના, બરાબર. એટલે અપવર્ડ સ્લોપિંગ હશે. અને આ ઇન્ફિરિયર ગુડ જે છે એ સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ, પણ ગિફ્ટ એન્ડ ગુડ જે છે એ ખૂબ જ દુર્લભ હોય છે. હવે આપણે ગિફ્ટ એન્ડ ગુડને આકૃતિ દ્વારા સમજીએ. PQ જે છે એ ઇનિશિયલ બજેટ લાઇન છે અને પ્રાઇસ ઓફ એક્સ ડિક્રીઝ થઈ એના લીધે બજેટ લાઇન જે છે એ બહારની તરફ પાઇવોટ થયેલી. હવે આપણે રિયલ ઇન્કમના એ કોન્સ્ટન્ટ રાખશું, જ્યારે આપણે અવેજી અસર જોશું ત્યારે વાસ્તવિક આવક જે છે એ કોન્સ્ટન્ટ રાખશું. એટલે એના પાસે જે વધારાની મની ઇન્કમ જે છે એ પાછી લઈ લઈશું. આપણે હિક્સ અને સ્લટ્સ્કીના કેસમાં જેમ જોયું હતું એવી રીતના. તો એની વાસ્તવિક આવક જે છે એ સ્થિર રાખવા માટે આપણે એની મની ઇન્કમ પાછી લેશું તો એની બજેટ રેખા જે છે એ અંદરની તરફ જશે. એની મની ઇન્કમ ઓછી થશે એટલે એની બજેટ રેખા અંદરની તરફ જશે. એટલે એની બજેટ રેખા હવે કઈ બની ગઈ? M અને N. તો પહેલાં જે છે એ H સુધી જે છે એ વસ્તુ ખરીદતા હતા, હવે સબસ્ટિટ્યુશન ઇફેક્ટને લીધે એ R સુધી વસ્તુ જે છે એ ખરીદે છે. તો B થી લઈને D સુધી જે છે એ શું બતાવે છે? અવેજી અસર બતાવે છે, બરાબર. એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ બતાવે છે. હવે આપણે ઇન્કમ ઇફેક્ટ જોવું છે તો આપણે એની મની ઇન્કમ જે છે એ કન્ઝ્યુમરને પાછી દે દીધી. મની ઇન્કમ પાછી દે દીધી એના લીધે એનું ઇક્વિલિબ્રિયમ બિંદુ જે છે એ T ઉપર આવી ગયું અને એના લીધે તે આટલી વસ્તુ ખરીદે છે. એટલે ઇન્કમ ઇફેક્ટના લીધે E અને B
આ ઈ અને બી જે છે ઇન્કમ ઇફેક્ટ છે અને ઈ અને ડી જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ છે. અને આ ટોટલ જે છે એને પ્રાઇસ ઇફેક્ટ કહેવાય કે ટોટલ કિંમત અસર. કિંમત અસરને આપણે બે વિભાગમાં વિભાજન કરીએ છીએ, એક અવેજી અસર અને બીજું આવક અસર. તો બી થી લઈને ડી સુધી જે છે એ અવેજી અસર છે અને ઈ થી લઈને બી સુધી જે છે એ આવક અસર છે. હવે અહીંયા ગિફન ગુડમાં શું થાય છે કે આવક અસર જે એ વધારે સ્ટ્રોંગ છે, એ સબસ્ટિટ્યુશનને પાછળની તરફ લઈ જાય છે. અહીંયા સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કરતાં આવક અસર વધારે સ્ટ્રોંગ હશે ગિફન ગુડના કેસમાં. આવક અસર જે છે એ વધારે સ્ટ્રોંગ છે, બરાબર, એટલે વસ્તુને જે છે એ પાછળની તરફ લઈ જાય છે આવક અસર. તો આપણે પહેલાં જ જોયું હતું કે આ ગિફન વસ્તુ જે છે એમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે બહુ ઓછી જોવા મળે છે અને આ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એને ઓવરપાવર કરી દે છે ઇન્કમ ઇફેક્ટ, એટલે આવક અસર, બરાબર. કેવી રીતના? તો ગિફન ગુડમાં આપણે જોયું હતું કે બટેટા અને દાળનું ઉદાહરણ લીધેલું હતું કે બટાટા અને દાળ છે, એમાં બટાટાની પ્રાઇસ વધેલી છે, દાળ જે છે પહેલાંથી જ મોંઘી છે અને બટાટાની પ્રાઇસ વધેલી, તો હવે આપણે એની પ્રાઇસ ભલે ને વધારે તોય પણ આપણે બટાકાનું જ કન્ઝમ્પશન કરશું અને દાળનું કન્ઝમ્પશન જે છે એ ઓછું કરી નાખશું. એટલે આપણે સબસ્ટિટ્યૂટ એટલે અવેજી તરફ નહીં જઈએ પણ એ જ વસ્તુનું ડિમાન્ડ જે છે અથવા તો માંગ કરીશું. એટલે અહીંયા જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટને ઓવરપાવર કરી જાય છે ઇન્કમ ઇફેક્ટ ગિફન ગુડના કેસમાં. એટલે યાદ રાખવાનું કે ગિફન ગુડમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ સ્ટ્રોંગ હોય છે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કરતાં. એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટને વીક બનાવી દે છે ઇન્કમ ઇફેક્ટ, બરાબર. એની ઇન્કમ જે છે એ એવી રીતના. હવે આપણે ઇન્ફિરિયર ગુડની વાત કરીએ તો ઇન્ફિરિયર ગુડના કેસમાં અહીંયા પણ એવી જ રીતના કે PQ બજેટ લાઇન છે, ઇનિશિયલ બજેટ લાઇન. હવે પ્રાઇસ ઓફ એક્સ ઘટેલી, એના લીધે બજેટ લાઇન આગળ તરફ શિફ્ટ ગઈ. રિયલ ઇન્કમ કોન્સ્ટન્ટ રાખવાનું છે, સેમ ઇનડિફરન્સ કર્વ ઉપર આવવાનું છે. એટલે આપણે મની ઇન્કમ ગ્રાહક પાસેથી પાછી લઈ લીધી, એટલે આપણી બજેટ રેખા નીચેની તરફ શિફ્ટ થઈ ગઈ. આર બિંદુથી લઈને એચ બિંદુ સુધી શું છે? એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ છે. એટલે આ બીથી લઈને ડી સુધીની વાત કરીએ તો એ જે છે એ અવેજી અસર છે. અને આપણે ઇન્કમ અસરની વાત કરીએ તો ઇન્કમ અસર જે છે એ ટી બિંદુથી લઈને એચ બિંદુ સુધી, આટલી, એટલે આટલી જે છે એ આવક અસર છે, બરાબર. અહીંયા જે છે એ સબસ્ટિટ્યુશન ઇફેક્ટ વધારે છે ઇન્કમ ઇફેક્ટ કરતાં. ઇન્ફિરિયર ગુડના કેસમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ વધારે છે ઇન્કમ ઇફેક્ટ કરતાં. એટલે આપણે ઇન્ફિરિયર ગુડની વાત કરશું ત્યારે આપણે સબસ્ટિટ્યૂટ તરફ જાશું. આપણી આવક વધશે તો આપણે ઉદાહરણમાં પણ જોયું હતું ને કે આપણે બાજરા નહીં ખાઈએ, એની જગ્યાએ ઘઉં અથવા તો પીઝા, આપણે વધારે રીચ ફીલ કરશું, વધારે અમીર ફીલ કરશું અને આપણે જે છે એ સબસ્ટિટ્યૂટ તરફ વધારે જાશું. એટલે અહીંયા સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ વધારે પાવરફુલ હોય છે ઇન્કમ ઇફેક્ટ કરતાં. ઇન્ફિરિયર ગુડમાં સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ વધારે પાવરફુલ હોય છે. એટલે અહીંયા ઇન્ફિરિયર ગુડમાં જે છે એ પણ એમાં એવી રીતના જશે કે સબસ્ટિટ્યુશન ઇફેક્ટ જે છે એ વધારે સ્ટ્રોંગ હશે ઇન્કમ ઇફેક્ટ કરતાં. અને આપણે ગિફન ગુડમાં શું હોય? ગિફન ગુડમાં ઇન્કમ ઇફેક્ટ વધારે હોય સબસ્ટિટ્યુશન ઇફેક્ટ કરતાં. આ ગિફન માટે અને આ ઇન્ફિરિયર માટે. આ ખાસ યાદ રાખવાનું, એક્ઝામમાં પૂછાઈ શકે છે. હવે આપણે જીસેટમાં પૂછાયેલા ક્વેશ્ચન જોઈએ તો ઇન કેસ ઓફ ગિફન ગુડ ઇન્કમ ઇફેક્ટ ઇઝ પોઝિટિવ, ઇન્ફાઇનાઇટ, 0 અથવા તો સ્ટ્રોંગ નેગેટિવ. હવે ગિફન ગુડના કેસમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ સ્ટ્રોંગ નેગેટિવ હશે, બરાબર. કેવી રીતના? એ સ્ટ્રોંગ નેગેટિવ જે છે એ ઓવરપાવર કરશે સબસ્ટિટ્યુશન ઇફેક્ટને. એટલે ઇન્કમ જે છે એ આપણે વધશે તો આપણે ગિફન ગુડ જે છે એ એનું કન્ઝમ્પશન ઓછું કરી નાખશું. એટલે અહીંયા નેગેટિવ હશે, ઇન્કમ ઇફેક્ટ જે છે એ નેગેટિવ હશે, બટ એ સ્ટ્રોંગ નેગેટિવ હશે ગિફન ગુડના કેસમાં. અને આપણે પ્રાઇસ ઇફેક્ટની વાત કરશું તો એ પોઝિટિવ હશે કે પ્રાઇસ વધશે તો એનું કન્ઝમ્પશન પણ વધશે ગિફન ગુડના કેસમાં. પ્રાઇસ ઇફેક્ટની વાત કરશું તો પોઝિટિવ, પણ અહીંયા ઇન્કમ ઇફેક્ટની વાત છે એટલે સ્ટ્રોંગ નેગેટિવ. એટલે અહીંયા ડી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. હવે આપણે બીજા ક્વેશ્ચનની વાત કરીએ. આ પણ જીસેટનો ક્વેશ્ચન છે કે ઇન્ફિરિયર ગુડના કેસમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ કેવું હશે? પોઝિટિવ, નેગેટિવ, 0 અથવા તો ઇન્ફાનાઇટ. 0 ને ઇન્ફાનાઇટ તો નહીં હોય, પોઝિટિવ અથવા નેગેટિવ હશે, બરાબર. અહીંયા જે છે આપણી ઇન્કમ વધશે તો આપણે હલકી ગુણવત્તાવાળી વસ્તુ જે છે એ નહીં ખરીદી, એની જગ્યાએ સુપિરિયર વસ્તુ ખરીદશું. એટલે ઇન્કમ વધશે તો એનું કન્ઝમ્પશન ઘટશે. એટલે અહીંયા ઇન્કમ ઇફેક્ટ જે છે એ
નેગેટિવ હશે, બંને એરો ઓપોઝિટ ડિરેક્શનમાં, તો નેગેટિવ હશે. એટલે અહીંયા સી ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ પણ જીસેટનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ સાચું છે? કે ઇન્ફિરિયર ગુડ એન્ડ ગિફન ગુડ આર સેમ. ના, બંને અલગ અલગ છે. ગિફન ગુડ આર નેસેસરીલી ઇન્ફિરિયર ગુડ. એટલે આ ગિફન ગુડ છે એ નેસેસરીલી બધા જ ઇન્ફિરિયર ગુડ હશે. ગિફન ગુડ મે નોટ બી ઇન્ફિરિયર ગુડ. ના, બધા જ ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર ગુડ હશે. એટલે આ જેટલા ઇન્ફિરિયર ગુડ છે એ ગિફન નથી, પણ બધા જ ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર ગુડ તો છે જ. એટલે મે નોટ બી, ના, બધા જ ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર ગુડ હશે. ઇન્ફિરિયર ગુડ આર નેસેસરીલી ગિફન ગુડ. બધા જ ઇન્ફિરિયર ગિફન નહીં હોય. મેં તમને હમણાં જ સમજાવ્યું ને એમ કે બધા જ ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર ગુડ નહીં હોય. આ જે ભાગ છે એમાં ઇન્ફિરિયર ગુડ છે, પણ એ ગિફન ગુડ નથી. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે કે ગિફન ગુડ જે છે એ બધા જ ગિફન ગુડ જે છે એ ઇન્ફિરિયર ગુડ હશે. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. તો આવા પ્રશ્ન જે છે એ જીસેટની એક્ઝામમાં પૂછાય છે, બરાબર. તો આજ માટે આટલું જ. ઇન્ફિરિયર અને ગિફન ગુડ વચ્ચેનો તફાવત સમજજો, એને ઉદાહરણ સાથે સમજજો, અને એમાં ઇન્કમ ઇફેક્ટ શું છે અને સબસ્ટિટ્યુશન ઇફેક્ટ શું છે એ સમજવાનું છે. આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ તો ઇન્ફિરિયર ગુડની વાત કરી ત્યારે આપણે એક્ઝામ્પલ યાદ રાખવાનું કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ એટલે કે બાજરીનું ઉદાહરણ યાદ રાખવાનું કે બાજરી જે છે આપણી ઇન્કમ વધશે તો આપણે ઘઉં તરફ શિફ્ટ કરશું અથવા તો પીઝા તરફ શિફ્ટ કરશું. તો ઇન્ફિરિયર ગુડમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ નેગેટિવ હશે કે ઇન્કમ વધશે તો આપણે એની ડિમાન્ડ ઓછી કરી નાખશું, બરાબર. અને ગિફન ગુડમાં ઇન્કમ ઇફેક્ટ જે છે એ સ્ટ્રોંગ નેગેટિવ હોય છે. ગિફન ગુડની વાત કરીએ તો ગિફન ગુડમાં અગર એની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે તો આપણે એ વસ્તુનું જે ડિમાન્ડ જે છે માંગ વધારી દઈશું. એટલે ગિફન વસ્તુ જે છે એ માંગના નિયમનો અપવાદ છે. એટલે એમાં જે છે બધા જ ગિફન ગુડ ઇન્ફિરિયર, ગિફન જે છે એક પ્રકારના ઇન્ફિરિયર ગુડ જ છે, બરાબર. અને એમાં જે છે આપણે એની પ્રાઇસ વધશે તો પણ આપણે એ વસ્તુનું ડિમાન્ડ જે છે એ વધારશું, ને ઇન્કમ વધશે ત્યારે આપણે એની ડિમાન્ડ ઘટાડશું, કારણ કે એ એક પ્રકારનો ઇન્ફિરિયર ગુડ જ છે ને. તો ઇન્ફિરિયર ગુડમાં આપણે શું કીધું કે ઇન્કમ વધશે તો આપણે એની ડિમાન્ડ જે છે એ ઘટાડી દઈશું, હલકી ગુણવત્તાવાળી વસ્તુને અને સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદશું. તો ગિફન ગુડ એ એક પ્રકારે ઇન્ફિરિયર ગુડ જ છે. તો ગિફન ગુડમાં પણ એવી રીતના કે આપણું ઇન્કમ જે છે એ ઇન્ક્રીઝ થશે તો આપણે જે છે એ વસ્તુની ડિમાન્ડ જે છે એ ઘટાડી દઈશું, કે એની આપણી ઇન્કમ ઇન્ક્રીઝ થઈ તો આપણે ગિફન વસ્તુ ઓછી ખરીદશું, બરાબર. તો એ વસ્તુ જે છે આમાંથી શીખવાનું છે. આ જીસેટના ક્વેશ્ચન છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, એમાંથી પણ આવી શકે, અથવા તો એની આજુબાજુથી બીજું કાંઈ કોન્સેપ્ટ પૂછાઈ શકે તો એ પણ યાદ રાખવાની. આકૃતિ દ્વારા પણ મેં તમને સમજાવી દીધું, એ પણ તમને ના સમજાવ્યું તો ફરીથી એકવાર જોઈ લેજો તો સમજાઈ જશે. એન્ડ આજ માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ. થેન્ક યુ.